લઈને મને અમને જાવા છે ક્યાં? પણ તમે હા ભરો તો ખરા તા દઈ આપણે બે બેન ગાડીમાં બેસી જવાનું જ્યાં થઈને સ્પેશિયલ ડાયર આ છે અને આ જો અહીં આવી અમારું પહેલા ખાવાનું હોય તમારે ના ખાવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ધાબુ છે પણ મને આવું ખુલ્લું નહીં એટલે બહુ મજા ન આવે. અમાર પેક ધાબુ છે. ઘણી વસ્તુ લે કેટલું લે હા આમાં ઘણી હું કેટલી ગારવાળા મકાન હોત ને તો એમાં ગમે ને સૂકું ખૂતરીને નાખી દેત પણ લાદીવાળામાં તો સૂકું ખૂતરવા લાગી. ગમે હાલ જો જોયું બનાવીને કઢીને રોટલો બનાવીને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આ તો છે હાનના એવો બ્લોગ શરૂ કર્યો મેં શરૂ કર્યો હોય તને નમર મહેમાન હંતે આવેલા છે તને મહેમાન જો આમ નામ આટા મારે નમર દાવરા બેન આવી ઊભા કેમ સારું છે ને હારું તમારે કેમ છે અમારે સારું ને આવડા તો કાંઈક ફોનમાં જોવે ને અમાર બા તો અહીંયા ઘઉં ને એવું ભરે કાબા હા અમાર બા ઘઉં ભર્યા ને અમે તો દીદીની તો અમે ભાગ ને એવું ખાય ને અમારે હવે ત્યાં જવાનું પ્લાન કરી છે હવે કેમ પતા એ તો મને ખબર નહીં હે લઈને મને અમને જાવા છે ક્યાં? પણ તમે હા ભરો તો ખરા તા દઈ તમારે તો આવવાનું છે કે ખાલી હા ઈ તો અમારે તો આવવાનું છે. અમારી ગાડી વહેવા હેલો હા એવું કરવાનું છે. હા લે જોયું ને તમારી ગાડીની પાછળ પાછળ આવ્યા કરવા હા કાંઈ વાંધો નહીં ટાઇટલ અને થંબનેલ જોયું છે કે તો થોડી ઘણી ખબર તો પડી ગઈ છે કાં આવી છે એમ પછી હું કેવું બધાને હા આમ નીકળવું હોય રખડવા આવે. હવે ત્યાં રખડવા જાય મને ખબર નહીં હોય એને ખબર છે ત્યાં આવવાનું છે પણ મારે તને વાહે ગાડીમાં બેહવાનું છે હવે ત્યાં જાય ત્યાં ની કઈ ખબર નહીં ના જઈને બતાવશે કા હા હા કે કેમ બતાવવાનું છે એમ તો કીધું કહેવાનું નહીં આવે કા સોનલ બેન તાવ હક ન થાય ને એવું ન હોય એવી રીતના જવાનું છે અને આપણે નક્કી બે ન બેન થાય. ગાડીમાં બેસી જવાનું જ્યાં થઈને હા એ વાત હાસી નમર તા બે દીદ જોઈ રમવા આવી નમર ભાભુ જા અમાર દીદી બેન હિસકો નાખે જાગે ખોતી હા હા અમાર ભાભુ ને હિસકો નાખે છે ને તો અમારે આખર જાવું જ છે તો ફાઇનલી હેન ભાઈ રેડી થઈ ગયા છે અને જાય છે અત્યારે ભાઈ અમે કૌશિકભાઈની ઘેરે પહેલાં કારણ કે ત્યાં એનો ફોન આવ્યો ને તો કૌશિકભાઈને ઘેરે આવવાનું છે હવે ત્યાં લઈને જવાનું છે આપણે હા કૌશિકભાઈની ઘેરે હા હા કંકોત્રી દેવા આવેલા છે કે ભાઈ એટલે હું બધે કંકોત્રી દેવી પડે કે એટલે હે કે ભાઈ કૌશિકભાઈને ઘેરે આવવાનું છે લાલભાઈને બોલે તો ના મેળ આવે ને તો ના જાવું પછી ના કૌશિકભાઈને ઘેરે જાવું એવું છે બધે બરાબર છે બધે જાવું જાવું પડે યાર. હા તમે બધા મારી ઘરે આવો તો મારી ફરજમાં તો બને કે નહીં? હા બને જ તે ને હે? હા બને જ તે ને કાલે હવે ઠપકો ન મળે મળે જ તે ને ઠપકો ઈ ગયો હા અને તો ભાઈ તો બધા રેડી થઈ ગયા એમ તો કોટ પહેરીને જોવા કોટ ને બધું હા પેક થઈ ગયા બધા જોઈ લો તમને લે હે અમે તો પણ ગાડી હકારવાનું હોય એટલે હા લે લે હા મેં ભાઈ બેન તારે આવું બેન નહીં હાલ ને ને આવું આવું ને તો ને લીધા આવું ને રાખજે હો બેન હાલ હો ઉતરી જાય ઉતરતો એને સાવી લીન પૂગી જાય હમણાં સાવી હે? નાખી દીધી હે તો જો ભાઈ રેડી થઈ ગયા છે મસ્ત મસ્ત તો હવે આગળ નીકળી ભાઈ ધીમે ધીમે અત્યારે જે હાથમાં આવી ગયો એ ટાઈટ ન થાય ને ટાઈટ ન આવે કે એ પહેલા છે ને આપણે કૌશિકભાઈ ઘેરે પૂગી જાય આમ જોતો આ દીદી બેન ને કેટલી ટાઈટ લાગે એમ જોતો જોતો મારે બાંધવું એમ આતંકવાદી જેવા બન્યા છો, આતંકવાદી જેવા છો. પાકિસ્તાન માં એવું પાકિસ્તાનમાં તે એવા એવા. એવું કાંઈ નહીં ભાઈ મસ્તી કરીએ હવે હે ને ભાઈ આગળ તો નીકળીએ છીએ ઓલી જામ બાને પૂછવા જઈએ પૂછી નહીં આવે કે પછી હાલવા મળીએ હા ભાઈ અમારે જોતો કાં જવું જે કરવા કાં જે કરવા જવું હાલો હાલો તો હવે ભાઈ નીકળીએ હાલો હાલો હા લીલે હાલે ને હા બીજું હે બાંધ્યું હું કેમ ઈ તો પૂછો ટાઈટ લાગશે એટલે ટાઈટ નહીં લાગે ટાઈટ લાગે એટલે નહીં મેકઅપ ખરાબ નથી થતો ને હા મેકઅપ જ નથી કરતી કેમ લાગે ઈ રમા. એવડા બધા એક થઈ જાય તો આપણે બે ભાઈ એક જ છે હો. એ ભાઈ એક જ જોવો તમે હા એમ મેકઅપ આપણે મેકઅપ કરી રૂપાબેન કોઈ હા દેખાય એમ જો દેખાય ને તારે માં જ નહીં દેખાતા આમ કરી જ નહીં મેકઅપ બહુ દેખાય મેકઅપ આને નથી કર્યો હારો હાલો ને હાલવા મળીએ ભાઈ નકર ટાઈટ વળી જાય ને અહીંયા તો ભાઈ પછી ટાઈટના ઠરતા ઠરતા આવવું પડશે એને કરતા હવે નીકળીએ તો ફાઇનલ હેન ભાઈ હાંસ પડી ગઈ આપણે અહીંયા કૌશિકભાઈ ઘેરે આવતા આવતા ભાઈ હાંસ પડી અહીં પૂગી તો ગયા સહી અને કૌશિકભાઈ તો ઘેરે નથી પણ મારે જો એ કિશુબેન હે અરે કિશુબેન ઓય
અસ્મિતાબેન જો ગાડલું પાથરી દીધું જો. કેમ છે સારું હે ને અસ્મિતાબેન? તો વાંધો નહીં તો બધા પૂગી જાય અમીન ભદ્રેશભાઈ કા હા બેન ફોનમાં જોવે હે નહીં જો બે હવે છોકરા અને મારે તો હાલ આવે સમજો. હાલો હાલો હવે હે ધીમા ધીમા હાલ આવે શર્માય વાળો તો ભાઈ તો ફાઇનલી પૂગી જાય કૌશિકભાઈ ઘેર. કૌશિકભાઈ તળાજા હે શોપ ઉપર તો આગળ આવે છે એ હવે અમે બે ઘડીક વાર તો ફાઇનલી એમ ભાઈ ઘણી વાર બેઠા અત્યારે 8:30 જેવો સમય થઈ ગયો છે અને અમારે દેવરાજભાઈ આવી ગયા છે. કેમ છે? સારું ઓ વાંધો નહીં ભાઈ હમણાં ના તાજેતરના નવા યુટ્યુબર હો પાછા બ્લોગર હા દેવ બાંભણિયા બ્લોગ્સ રેડી ને હા તો વાંધો નહીં ભાઈ જો બધા એકવાર જરૂર આપણી YouTube ચેનલમાં આટો મારજો. આટો નહીં એમાં કૂદકો મારજો મસ્ત મસ્ત બ્લોગ બનાવે ભાઈ. મહેમાન આવેલા છે અમારે. હા મહેમાન આવેલા છે ને તે એના હારે બેઠા છે. મેરેજની સિરીઝ બહુ મસ્ત આવશે વરરાજા છે હો. હા ઓ વરરાજા થોડાક સમયમાં તમને ખબર પડી જશે. અમે આવશું બધા અને કૌશિકભાઈ આવી ગયા કા અને એને કયો 5000 ટ્રાન્સફર કરે આ પ્રમોશન હા હા ભાઈ ખાતામાં નાખી દેજો ભાઈ ગૂગલ પે નંબર આપો. તો ભાઈ એવું બધું છે તો કૌશિકભાઈ આવી જાય તળાજાથી તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો ને તો હવે જઈ જમવા. અને ભાઈ આપણને જમવાનું આપી દીધું છે. રોટલો છે દાળ છે શાક છે સલાડ છે અને ખાસ છે ને ભાઈ અમારી બાજુ હોય ને એ દાળ છે ને એ અલગ દાળ હોય અને કૌશિકભાઈ બાજુ આવીએ ને ખાલી 3-4 ગામડા વટી અહીંયા છે ને અલગ દાળ હોય. આવી દાળ છે ને તમે ક્યારેય નહીં જોયું મારા બ્લોગની અંદર. એકવાર આપણે આવ્યા હા અમે ક્યાં અહીંયા ત્યારે બનાવી છે તમે હા તમારી સ્પેશિયલ ભાઈ જો અહીંની છે ને સ્પેશિયલ દાળ આ છે અને આ જો અહીંયા આવી અમારું પહેલા ખાવાનું હોય તમારે ના ખાવાનું તો જો બસ આવવા મળ્યા છે જમવા અને મસ્ત મજાનું જમવાનું આપી દીધું ભાઈ રોટલા અને દાળ ને એવું. હાલો જમી લઈએ તો ફેમિલી અત્યારે મસ્ત મજાનું જમી અને અને અત્યારે વાગ્યા કેટલા ખબર છે અમે વાતો એવી કરતા ને ત્યાં બોલાઈ ગયું એ વાતો સડી જાય ને એટલે અત્યારે કેટલા વાગ્યા 1 અને 3 મિનિટ છે 4 મિનિટ તેવા હું બ્લોગ શરૂ કરું છું. અત્યારે હોઈ જવાનું છે કૌશિકભાઈ હોઈ જાય ને અમે બે જાગીએ અમારે ઊભા થાય ને તો ખીજાય બધા કે અને ભાઈ તો આપણે હોવાનું છે આપણે પથારી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે ને ભાઈ અત્યારે હોઈ જઈએ હવે મળી ડાયરેક્ટ સવારે. તો ફાઇનલી આપણે ભાઈ શુભ સવાર થઈ ગઈ છે ભાઈ વેસોત્રીની અંદર મસ્ત મજાના હુજા. હવે અત્યારે ભાઈ ઊભા થઈ જશે બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવો શું છે હવે ઉભો જ છો ઘેર તો 5 વાગ્યા જાગે અહીં તો કેટલા વાગ્યા તો 8 વાગ્યા તો હુઈ તો હે આવો હવે તો આજ મેં જગારો શું કરી તમે જાઓ થઈ જશે મસ્ત મજાના રેડી થઈ જાય મોટું બધું તો નહીં ફ્રેશ થઈ જશે એમ આગળ થોડીક વાર પછી થાય ને હા જો ફેમિલી અમે આવી જશે અસ્મિતાબેનના ધાબા ઉપર ને લોકેશન કેટલું મસ્તીનું આવે ને આમ તમારે સોનલબેન હેઠા ઉપર તમારે ને આવવું હા આવો મજા આવે હો ના જો તમે સૂર્ય ભગવાન ઉગી જશે ને અમે થાય જાય આ તો કાંક એમ ખેતર પીરું તો આપણે જાય ઓલા બાપ દીકરા માથે વી જાય ને તો માથે આપણે અડધી મેં બલક શરૂ કર્યો તો આપણે હાલા જાય માથે હવે ના હું કરે એમ જોવા લાવી આમ જો હા રાજા તમે આટા મારો આપણે આવું નહીં કા ખુલ્લું કાલનું ને મારા ભાઈ નહોતો અત્યારમાં એવું હા પણ તમે ત્યારે હોય તો આવે ને ત્યાર તો નહોતો આવતો કઈ નહીં કહેતો હોત ને મારે જાવ મારા પપ્પા પાસે કહેતો પણ તમે ત્યારે જ નહીં કા અવિનાશ આવું તો આવ્યું મારી પાસે તો કેટલો શરમ લાગે એને બહુ શરમ લાગે જોત નતો ને પપ્પા પાસે મારા પાસે હતો એને પપ્પાને લાડબનનું કામ હોય કે નહીં એટલે જોત નતો ને બધા સોનલબેન વી આવ્યા કા રૂપાબેન ને આવ્યા મજા આપણે થા બેસાઈ હા મજા આવે પણ કા હા વા ઠંડી નથી એટલે સારું છે ના એ તો કેટલું મસ્ત નથી વાતાવરણ છે તને મજા આ બાજુ હા તે તો ને અમારે તો ધાબુ છે પણ અમારે આવું ખુલ્લું નહીં એટલે બહુ મજા ન આવે અમારે પેક ધાબુ છે કાંઈ લા છે ને પેક
આપણે બીજું બનાવવું ને એ આપણને ઘોડે ખુલ્લું બનાવવું મજા આવે માથે હોય તો કા હા તો હવે આપણે સખરી ધાબા પર રહી પછી વ્યાદા હેઠા તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે ચા ને નાસ્તો કરવા આવી જશે ગાંઠિયા ને રોટલી ને બધું જો ઘણું બધી વસ્તુ છે તો ચા ને દાળ ને નાસ્તો કરી લઈએ તમારે તો ભાઈ ખાવા મીડા હા તો બધા બેસી જાય કૌશિકભાઈ કેટલી વસ્તુ લઈએ હાલો ઘણી વસ્તુ લઈએ કેટલું લઈએ હા આમાં ઘણી હું કેટલી હા પણ આ ગાંઠિયા સમજો તો ફાફડી જો એટલી બનાવેલી બે હોત તો હાલત કા હા દાળ ને રોટલી હોત તો હાલત હાલત આવે તો ફેર હે ને નાસ્તો કરી લઈએ તો ફેમિલી અત્યારે આપણે આવી જશે કૌશિકભાઈની દુકાને ને હે ને ભાઈ અને બ્રાન્ડિક કસ્ટમર આવી જાય મોટા મોટા જોવા લેજો હો પાછા કઈ લેજો ખોટા ખોટું ખોલતા હા ખોલતા નહીં પછી આ બધું ભેગું કરીને મૂકવું અહીંયા અમને ખબર હોય બધી ખોલીને લઈ આવો તમે તો લ્યો એટલે હાટો તો આવ્યા અમે લેવા હાટો થી લેવું હોય તો જ ખોલજો એટલે તો લઈ જને બસ તમને તો એવું ધ્યાનમાં આવે મંગળસૂત્ર જો ભાઈ આ દુકાને તે છે ને ભાઈ મસ્ત સ્ટોક તો આવી ગયેલો છે આમ તો ફૂલ લગ્નનું કોઈ પણ વસ્તુ તો મસ્ત મસ્ત બધી વસ્તુ કાકા છે ભાઈ લગન નો જ બિઝનેસ કરીએ લગન નો જ બધું મળશે આણાનું આણાનું. ફર્નિચરથી લઈને બધું એટું છે બધી વસ્તુ હા એટલે લગ્ન હોય કે એટલે એક જ જગ્યાએ તમને બધી વસ્તુ મળી જાય એમ એટલે આમ બીજા આડોળું અહીંયા નાઈને બધે ગોતવું ન પડે એક જગ્યાએ બધી વસ્તુ મળી જાય હાલો ને આપણે મુચ્ચેવી પાછું અણું આવે હા નવું લેવું નવું લેવું આવું કઈ એવું નથી હા ભાઈ હજુ આ હજુ નવું નવું કહેવાય ભાઈ જો આ ગોતીડા છે આ બધું છે ને આ નવું અમારા વખતમાં આવું હતું નહીં કાંઈ જો બળદ ગાડું તો હતું મારે એમાં આવ્યું હું તો ભાઈ મસ્ત મસ્ત બધી વસ્તુ છે અને સ્પેશિયલ અહીંયા છે ને ભાઈ આ બધી વસ્તુ તમને મળી જાય જો આવી રીતે હા તું લાવેલું આવું આવું હા સેજ થી ને આરામ હોય થી ના આવું ભાડું જ નહીં કોઈ જ તો તા નાખું ભાડા વિના લ્યો મૂકી દે ખરાબ ન થાય ને હા ખરાબ ન થાય ને એમ હા ઓલા ગાર વાળા મકાન હોત ને તો એમાં ગમે ને સૂકું ખુતરીને નાખી દે પણ લાદી વાળા તો સૂકું ખુતરવા લાગે હા જો હા એવું છે ભાઈ હાડી ને ઉપર બધી વસ્તુ રાખે તો ટોટલી વસ્તુ છે અહીંયા ભાઈ લગ્નની મતલબમાં કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય ને તો કૌશિકભાઈની દુકાનની વિઝિટ કરો ભાઈ બધી વસ્તુ મળી જાય શું લીધું એ લીધું એ શું છે એ ભાણા ધોવાના ડૂસા હે આ એવું ધ્યાન એવું જો કૌશિકભાઈ દુકાન બધી વસ્તુ છોકરાને ધ્યાન ના આવી વસ્તુ તો મળી તો જાય તાર લેવા નહીં પડે હવે ડોસા ને એવું એ બધું અવિનાશ લઈ લે છે ગોતી લીધું ને અને ભાઈ જો અહીંયા સડાનું ને એવું કામકાજ ચાલે છે તો સડા હે ભાઈ મસ્ત મસ્ત મને તો પેલા હે ને રાખડીયું લાગ્યું પણ આ હે ને સડા હે એમ જો નવી ડિઝાઇન ને બધા તો ફાઇનલ હે ને ભાઈ દુકાનેથી વીએ છે અત્યારે ઘરે અને જો ભાઈ બધા અહીંયા વીએ હે હાલો કૌશિકભાઈ હવે મેં રજા લઈ આવજો પાછા આવજો. અવારનવાર આવતા રહેજો તમે આવો હવે ઓલી દાળ ખાવા પાકું કીધેલ છે ખબર હે ને પાછું અરે આવવાનું જોઈએ ને એમાં કાંઈ ઘટે નહીં તો વાંધો નહીં હા ને હાલો હવે પનીર નું કયો નહીં ભાઈ હે આજે પનીર ખવડાવી દો પનીરનું મેં ભાઈ કે પેલાનું કીધેલું હોય કે તમને હા પણ એ ને આવતા જ નહીં માસ્ટર પનીર માં છો હા લે દાળમાં કૌશિકભાઈ હા આવું બદલવું નથી નકર તમે આગળ અમને દાળ ખવડાવો યાર આપણે હે ને દાળ ખવડાવી દેવી આજ ના ના ભાઈ હવે નો હાલો નો હાલે ને તમારા ભાઈ કે તમ તાર ગમે હાલશે જો જોયું બનાવીને કઢીને રોટલો બનાવી નાખો જોયું આમ બહુ જો તો જો ભાઈ હવે જવું છે અમારે ઘેરે હવે નીકળીએ અને હવે આજનો વ્લોગ એ હવે આપણે અહીં પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.